હનુમાનજી ટૂંકમાં ધર્મની ધજા જ્યાં પણ અડચણ આવ્યો, ધર્મ ધજાને જ્યાં પણ એમ લાગ્યું કે નુકસાન થઈ રહ્યા છે, ત્યાં અગ્રસર તો કોઈ થયા હોય તો હનુમાનજી, ઈ જ હનુમાનજીને આજે આપણો ધજારોહણ કરીને આનંદ કરી રહ્યા છે, એટલે આપણું માટે ગૌરવની પલ છે. ટૂંકમાં આ બધું વાર્તા કરવાના કે તમે જે આ ધજારોહણ કર્યા કે એમને એમ નથી, બહુ સારો કાર્ય કર્યા. જે આપણું સનાતન ધર્મ માટે, આપણું સંસ્કૃતિ માટે, આપણું વેદને રક્ષણ કરવા માટે, આપણું શાસ્ત્રોને રક્ષણ કરવા માટે જે હનુમાનજી સતત સક્રિય રહે છે. કલિકાલને તો રામજી એને રાજ તિલક કરીને ગયા છે, કલિકાલને તો રાજા છે. એમ કહેવામાં આવે છે જેને કોઈ પણ ગુરુ ન હોય ને એને જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ. એટલે હનુમાન દાદાને ખૂબ મહિમા છે. ખૂબ આનંદની વાત છે કે આપણું બધા ફાગ ઉત્સવ માટે એકત્ર થયા છીએ. એટલે ફાગ ઉત્સવને પણ અંદર ઉત્સવ મહોત્સવમાં પ્રવેશ કરશું. તો ભગવાનની ખૂબ દયા હોય તો ભેગા થવાના ચાન્સ મળે, ઈ તો લખી લો. નહીં હમણાં સાસ બહુને ભલતો નથી, ભાઈ ભાઈને ભલતો નથી, ભાઈ ભાભીને નનદ ભાભીને જ ભલતો નથી, અડોશી પડોશીને ભલતા નથી. ઘરમાં ઘણો સાધન સુવિધા હોવા છતાં રોજ વૃદ્ધાશ્રમ જેટલા બને છે, બન્યા અડધો કામ થાય ને કે પેલા તો ભરાઈ જાય છે. એ પણ બધા સુખી સંપન્ન પરિવાર નથી. કોઈ ગરીબ માણસો, મજદૂર માણસો ને માવતર વૃદ્ધાશ્રમમાં હોય આજ સુધી કોઈ દાખલા જોવા મળતા નથી. ભણેલા ગીરેલા શિક્ષિત પરિવારમાંથી, સુખી સંપન્ન પરિવારમાંથી હજી તો વૃદ્ધાશ્રમ તો હજી અડધો કામ થયા ન હોય કે ભરાઈ જાય છે. એટલે હું ખોટું કહેતો નથી, મને નજરે જોયા છે. જોશી બાપા છે ને, જોશી બાપા પેલા તંબુ જેવા નાખ્યા હતા, ખાટા વાટા નાખ્યા હતા, બંગલા તો પાછળ બન્યા છે, એ ભરાઈ ગયો હતો. એટલે મારા નજરે જોયેલા છે. હાઈવે થી અમે પસાર થતા હોઈએ એટલે એ મકાન તો પાછળથી બન્યા, એમને ભરાઈ ગયા. એટલે આ પરિસ્થિતિ, આ દૂષણથી આપણું કેમ પાછા વળીએ? આપણું આ સમાજની સંસ્કૃતિ નથી, આપણું આ ધર્મ એમ કહેતા નથી. આપણું ધર્મ તો છે ને કીરીને પણ કરિયારું પૂરવાના કહે છે. આપણું ધર્મ ગાય ગંગા ગાયત્રીને માનવા વાળા છીએ. આપણું ધર્મમાં ગાયોને પણ પૂજન કરીએ છીએ, પીપળ તુલસીને પણ પૂજન કરીએ છીએ, પશુ પક્ષીને પણ આવકારીએ છીએ. એનાથી તો ખોટું માવતર તો ન હોય ને ભાઈ. જે ધર્મમાં પશુ પક્ષીને ઝાડવાને પણ પૂજનના સંમતિ આપતા હોય, નિર્દેશ કરતા હોય, એ ધર્મને મા બાપ જેને કઈ વારી લાગતા હોય એ તો આપણું માટે કલંક રૂપી ટીકા છે. એટલે આપસમાં જે પણ કઈ સમસ્યા હોય, કોઈને મનમટાવ થયા હોય, એટલે સાધુ સંતોથી કે ગુરુ શિષ્યથી કે પતિ પત્નીમાં, ભાઈ બહેનમાં, નનંદ ભોજાઈમાં, અડોશી પડોશીથી એને સંવાદને માધ્યમથી ઉકેલ કરો. વિવાદ કરવાથી કશું મળતા નથી. વિવાદ કરવાથી બીજા બધા લૂંટી જાય છે, અનેક પ્રકારથી નુકસાન જ થાય છે. આધ્યાત્મિક નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે, સામાજિક નુકસાન થાય છે, પારિવારિક નુકસાન થાય છે, માનસિક નુકસાન તો તમને ખબર જ છે કે હવે ટેન્શન ને પાર નથી એમ કહીએ. પણ આ ટેન્શન આવ્યો ક્યાંથી? સત્સંગ વગરનું જીવન હોય તો ટેન્શન આવે. એટલે સંવાદ કરો. સત્સંગ એટલે હું કહેતો નથી મારા પાસે આવીને બેસીને ગીતા રમાઈને વાતો કરો, એ સત્સંગ. જ્યાં છો ત્યાં આપસ મેં સત ચર્ચા કરો. જ્યાં બેસા છો, જે પરિવારમાં બેસા છો, દાખલા તરીકે રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસમાં પધાર્યા ત્યારે એને કોલ ભીલ મળ્યા, કેવટ મળ્યા, એને પણ આવકાર્યા. સુગ્રીવરાજ, રીક્ષરાજ મળ્યા, એને પણ આવકાર્યા. ત્યાં સુધી રાક્ષસ મળ્યા, વિભીષણ. ભગવાનને ભક્તિ કર્યા, ભક્ત ભલે છે પણ એમ કહેવાય તો રાક્ષસ ને, એને પણ આવકાર્યા. તો જે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર આદિવાસીને પણ આવકારતા હોય, કોઈલ ભીલને આવકારતા હોય, સબરી માતાને આવકારતા હોય, બંદર ભાલુને આવકારતા હોય, ને શાસક રાક્ષસોને પણ આવકારતા હોય. હવે આપણું ભારતીય વાતો ન કરીએ, આપસમાં ઘરમાં ચર્ચા નહીં કરીએ, મા બાપને ન હાચવીએ તો કેવા લાગીએ? આપણું એવા સનાતન ધર્મને અનુયાયી છીએ. રામજી ધારત હોત તો ભરતને એમ કહે લઈ આ શત્રુઘ્નની સેના, તો લઈ આવત. એને સસરા પક્ષ રાજા જનક
એને ઈશારા કર્યા હોત કે અમે એવી રીતે તમારા દીકરીના અપહરણ થઈ ગયા છે, અહીંયા સૈનિકોને જરૂર છે, તેમ લાગે છે કે જનક રાજા સૈનિક લઈને ન પૂગ્યા હોત? પણ ભગવાન કે એમ નહીં, આપનું જ્યાં છીએ, જે પરિસ્થિતિમાં છીએ, જે ઘડીમાં છીએ, જે પલમાં છીએ, ત્યાંથી જ ઉભા થઈએ, ત્યાંથી આપણું વિચાર કરીએ કે કેમ વ્યવસ્થા થાય, ઉકેલ કરીએ. ત્યાં ને ત્યાં અંદર બંદર ભાલુ રીક્ષ જે હતા એને બધાને ભેગા કરીને લંકા જેવા દુર્ગ કિલ્લાને પણ જીતી લીધા. એટલે આપનું એમ હોય કે કઈક સમસ્યા ઘરમાં આવે, તરત જ માવતરને ફોન કરીએ, ત્યાંથી બીજી શીખાવન આવે. પેલા તો લેટર હાલતો, 15 દિવસે લેટર જતા, પછી પાછળ જવાબ આવે, ત્યાંથી અહીંયા ઉકેલ થઈ ગયા હોય. હવે મોબાઈલ યુગ આવી ગયો, એક એક પલની ખબર હોય, એક એક સેકન્ડની ખબર હોય, ઘામાં ઘા પડી જાય છે. લોકોને અહીંયા ગરમ હોય ત્યાંથી ઘા પડી જાય થોડું. એટલે આપનું સંયુક્ત પરિવાર તૂટતા થઈ ગયા છે. એટલે કહેવાના ભાવ કે આપનું આ ધ્યાન યોગ કરવાના, સાધુ સંતોને તેરાવાના, ભગવાનને ધજા ચરાવવાના, હનુમાન દાદાના હોય, દ્વારકાધીશના હોય, ખોડિયાર માતાના હોય, જેને જ્યાં આસ્થા હોય હોના રીતે સત્કર્મ કરે છે, બધા ભેગા થાય છે, રાધણ માતા ટેલાવે, સત્યનારાયણ ભગવાનની કથા પૂજા કરે. એને પાછળ ઋષિ મહર્ષિઓના એક જ ઉદ્દેશ હતા કે બધા ઈ બાને બધા ભેગા થાય और आपस में कहीं समस्या હોય, સલાહ કઈ કરીને આપસ में ઉકેલ કરવાના હોય. એને એક જ પોઈન્ટ હતા. જેટલા પણ આપણું સનાતન ધર્મ અનુયાયી છે, ભલે જે સમાજના હોય, બધાને પૂછો ગોત કોણ છે, તો સપ્ત ઋષિમાંથી એક ઋષિ જ આવશે. કોઈ પણ હોય, 18 વર્ણમાંથી કોઈને ગોત્ર પૂછવા જાઓ તો છેલ્લે સપ્ત ઋષિ જ આવશે. એનાથી કોઈ 8માં કોઈને ગોત્ર થતા નથી. ભલે જે પંથમાં માનતા હોય, જે સંપ્રદાયમાં માનતા હોય, જે એને જે આસ્થા હોય, પણ એને ગોત્ર પૂછો, ભાઈ તમારા ગોત્ર કઈ છે, છેલ્લે કઈ ના યાદ હોય તો એમ કે કશ્યપ ગોત્ર.